પછી તો છૂટવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે માણા કોઈ હતા નહીં એટલે સુપરવાઇઝર સાહેબને શટર ખોલવા આવવું પડ્યું. ભારે કર્યું હો, આવું ન કરાય તમારે. પછી તો સાહેબ દાંત ભીહીને શટર ચડાવવાનું ચાલુ કર્યું હો. લે માણા નહીં રોકી રાખ્યા લાગે, પાછા બેરકા લાગે. અડધું શટર ઊંચું થયું ત્યાં તો શેઠ અંદરથી નીકળ્યા. શેઠ કે હું અહીંયા ઉભો છું હો. પછી તો અડધું શટર ઉપડ્યું ત્યાં તો મને એમ થયું કે કોક આમ પાસે હેન્ડલ લઈ લે થારું ને નૈયન પડી જાહે. જો તો ખરા ઠાકી ગયો જાણો. સાહેબ કે આવવા દો. પછી આપણે સ્લેપ મારીને નાખ્યું સીધું ચોથા ગેરમાં સડાયો તોડ. શેઠ મનમાં કે હવે ફોન ગીસમ નાખ દે થારી વાત છે હો. પછી તો નાડા ને તાલપત્રી કાઢ્યા ત્યાં તો માલની માણી નાખ્યો. માલ આખો બધોય પલારી દીધો. શેઠ ગાયરું દેહ મને આજ તો મને એમ છે હો. પછી આપણે આપણા રેનકોટ ને હુકવી દીધો ટ્રેક્ટર માથે, કેમ કે ટ્રેક્ટર ગરમ હોય ને હુકાઈ જાય જલ્દી. પછી તો સૂટવાનો ટાઈમ થઈ ગયો તો ને ભાગે ભાઈડા બકાલું લઈને સીધો ઘર ભેગો થઈ ગયો, ઊભો ન રહ્યો ક્યાંય.